Good morning, all. We will continue our previous lecture topic. In the previous lecture, we were discussing about obligatory points, traffic, geometric design. So, in this lecture, we will discuss economic point of view that why it is necessary to consider the economic feasibility of a highway before proposing of a alignment. Okay, so economy, the alignment finalized based on the above factor should also be economical. In working out the economics, the initial cost, the cost of the maintenance and the vehicle operations should be taken into account. The initial cost of construction can be decreased if the high embankments and deep cuttings are avoided and the alignment is chosen in a manner to balance the cutting and the filling. બરાબર. સો ઇકોનોમી એટલે કે ભાઈ પર્ટિક્યુલર તમારે એવી રીતના જે બી ઉપરના જે ફેક્ટર્સ છે જે કે ઓબ્લિગેટરી પોઈન્ટ છે તમે તમારું અલાઇનમેન્ટ છે એને ડેવિએટ કર્યું હોરિઝોન્ટલ એઝ વેલ એઝ વર્ટિકલ. બરાબર. પછી ટ્રાફિક પોઈન્ટ ઓફ વ્યૂથી તમે એને ડિઝાયર લાઇન ઓર અલાઇનમેન્ટ ચેન્જ કર્યું ઓર જીઓમેટ્રિક ડિઝાઇનમાં બી જો તમે ફેરબદલ કર્યા. બરાબર, તો એ બધા જ ફેક્ટર ઇકોનોમિકલી ફિઝિબલ હોવા જોઈએ. બરાબર, લાઈક ત્રણ વસ્તુની આપણે ધ્યાનમાં લઈએ છીએ કે ઇનિશિયલ કોસ્ટ, કોસ્ટ ઓફ ધ મેન્ટેનન્સ અને વ્હીકલ ઓપરેશન કોસ્ટ. બરાબર, હવે ઇનિશિયલ કોસ્ટને તમે કઈ રીતે મિનિમમ કરી શકો, લાઈક પર્ટિક્યુલર તમારું જે અલાઇનમેન્ટ પાસ થઈ રહ્યું છે, હવે તમારે એમાં હાઈ એમ્બેકમેન્ટ્સ ઓર ડીપ કટિંગ્સની જરૂર છે. બરાબર, કે મોટું માઉન્ટેન્સ આવી રહ્યું છે. બરાબર, તો એમાં તમારે કટિંગ કરવું પડે કે ટનલ ક્રિએટ કરવું પડે. બરાબર, તો એનું જે કોસ્ટ છે એ બહુ વધી જાય. બરાબર, ઓર કોઈક વેલી છે તો તેમાં જેમાં તમે ફિલિંગ કરવા, તો બરાબર એમ્બેકમેન્ટ્સની જે તમે કન્સ્ટ્રક્શન કરતા હો ફિલિંગ કરતા હો તો એનું બી અર્ધન મટીરિયલનું જે કોસ્ટ જે વધી જાય. બરાબર, તો એને જ્યાં સુધી અવોઇડ થઈ શકતું હોય તો ત્યાં સુધી તમારે એને અવોઇડ કરવું. બરાબર, કે જેથી તમારી જે અલાઇનમેન્ટ ઓર હાઈવેનું જે છે એ ઇકોનોમિક ફિઝિબલ બને, કે જેથી તમારો કન્સ્ટ્રક્શન કોસ્ટ સૌથી ઓછો બેસે અને તમને એનો રેવન્યુ વધારે મળી શકે. બરાબર. નેક્સ્ટ છે અધર કન્સિડરેશન. વેરિયસ અધર ફેક્ટર્સ વિચ મે the alignments are govern the alignments are the drainage consideration, hydrological factor, political consideration and monotony. The vertical alignment is often guided by the drainage consideration. The subsurface water level, seepage flow and high flood level are the factor to be kept in a view. A foreign territory coming across the state alignment will be necessary deviation of the alignment around the foreign land. At the time the alignment is decided only on the strategic consideration. In a flat terrain it is possible to have a very long stretch of road absolutely straight without horizontal curve, but the straight road of very long stretch may be monotonous for driving. Hence after a few kilometers of the straight road it may be desirable to have a slight bend to break the monotony and keep the driver alert. બરાબર, હવે અધર કન્સિડરેશનમાં અધર ફેક્ટર્સમાં કઈ કઈ વસ્તુ આવે, લાઈક સૌથી પહેલું આવે તમારું ડ્રેનેજ ફેસિલિટીઝ. બરાબર, ડ્રેનેજ કન્સિડરેશન કે તમે જે બી હાઈવેનું કન્સ્ટ્રક્શન કરો છો તો એ પ્રોપરલી ડ્રેન્ડ હોવું જોઈએ. બરાબર, લાઈક વરસાદ આવ્યો અને અમુક તે વરસાદનું પાણી જો ત્યાં ને ત્યાં પડ્યું રહે તો શું થાય કે જે ડ્રાઈવર જે પાસ થઈ રહ્યા છે ઓર વ્હીકલ્સ તેમાં સ્કીડ અને સ્લીપ થવાના ચાન્સીસ વધારે. બરાબર, તો પ્રોપરલી ડ્રેનેજ કન્સિડરેશન ઓર ડ્રેનેજ કન્સિડરેશનમાં પછી આવે કે તમારી એ જે પર્ટિક્યુલર અલાઇનમેન્ટ જે જગ્યાએ તમારું પાસ થઈ રહ્યું છે તો એની સોઇલ કેવી રીતની છે, સોઇલ કેરેક્ટરિસ્ટિક કેવી છે, સબસોઇલ કેરેક્ટરિસ્ટિક કેવી છે ઓર વોટર ગ્રાઉન્ડ વોટર ટેબલ કયા લેવલ ઉપર છે. બરાબર, હવે આપણને ખબર છે કે જો ઇફ ગ્રાઉન્ડ વોટર ટેબલ બહુ હાયર લેવલ ઉપર હોય, બરાબર, તો શું થાય કે થોડો જ ટાઈમમાં એ બધું જે વોટર છે એ બેક મારે અને તમારી જે પેમેન્ટ સરફેસીસ છે, જે આપણે બિટ્યુમિનની જે પેમેન્ટ સરફેસ છે એને તોડી અને પાણી બહાર આવી જાય. બરાબર, તો શું થાય કે તમારી જે સરફેસ છે એ ડિટરેટ થઈ જાય. બરાબર, તો પ્રોપરલી ડ્રેનેજ કન્ડિશન હોવું જોઈએ. પછી હાઈ ફ્લડ લેવલ્સ, કે પાસ્ટ 50 યર્સમાં કે અહીંયાથી જો પૂર આવ્યું છે તો કેટલા મેક્સિમમ ફ્લડ લેવલ કેટલું છે, તો એનાથી જ્યારે તમે ઉપર એનાથી તમે જસ્ટ સહેજ ઉપર ડિઝાઇન કરો કે જેથી ઇફ એટલી મેક્સિમમ ફ્લડ આવે તો બી તમારું જે રોડ છે એ સબમર્જ ના થઈ જાય. બરાબર, તો એ આવ્યું તમારું ડ્રેનેજ કન્સિડરેશન. હાઇડ્રોલોજિકલ ફેક્ટર્સ એટલે આજુબાજુના સરાઉન્ડિંગ લેન્ડ કેવી છે. બરાબર, કે પછી ત્યાં કોઈ રિવર પાસ થઈ રહી છે તો રિવરના લીધે સીપેજ લોસીસ તો રોડ ઉપર નહીં આવી જાય. બરાબર, કે એની આજુબાજુની જે સોઇલ છે પ્રોપરલી સેચ્યુરેટેડ કે ઓવર સેચ્યુરેટેડ નથી થઈ ગઈ. બરાબર, તો એ બધા આવે તમારા હાઇડ્રોલોજિકલ ફેક્ટર્સમાં. એના પછી આવે તમારા પોલિટિકલ કન્સિડરેશન. બરાબર, હવે
જનરલી કોઈ બી જો તમારો હાઈવે ફોરેન લેન્ડ સાથે કનેક્ટેડ થતો હોય બરાબર, ઓર તમારે નજીક એની આપણે બોર્ડર ઉપર જ્યારે હાઈવે ડિઝાઇન કરતા હોય તો એનું અલાઇનમેન્ટ એવી રીતે રાખવાનું કે આપણે હાઈવેનું જે રોડ છે કે અલાઇનમેન્ટ છે એ ફોરેન લેન્ડ ઉપર ના જતું રહે, બરાબર. તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાના આવે. પોલિટિકલ કન્સિડરેશન બીજું આવે કે પર્ટિક્યુલર કોઈક એવું મોટું માથું હોય કે એને ભાઈ પોતાના એરિયામાંથી જ રોડ પાસ કરાવો છે, તો એવું પોલિટિકલ કન્સિડરેશન આવી શકે, બરાબર. અને મોનોટની એટલે કે જો ઇફ તમે કોઈ બી એક રોડ છે 100 કિલોમીટર સુધી એકદમ સ્ટ્રેટ રોડ બનાવો તો શું થાય કે અમુક ટાઈમ પછી જે ડ્રાઈવર વ્હીકલ ડ્રાઈવ કરી રહ્યો છે તો એક મોનોટનીના લીધે એ એટલું એલર્ટ ના રહે, એ આમ બેસી રહીને અને પછી એ ઇફ એને ઊંઘ આવી જાય કે ગમે તે થઈ શકે, બરાબર. તો એને મોનોટનીને બ્રેક કરવા માટે સેવરલ કિલોમીટર્સ પછી સહેજ એમાં મૂવમેન્ટ આપવી પડે, લાઈક હોરિઝોન્ટલ એઝ વેલ એઝ વર્ટિકલ. સહેજ મૂવમેન્ટ બેન્ડ થાય તમારો હાઈવે તો જે ડ્રાઈવર જે ડ્રાઈવ કરી રહ્યો છે બરાબર વ્હીકલ તમારે એને બી થોડું મજા આવે અને એ વધારે એલર્ટ રહે, બરાબર. બરાબર. સો ધ સ્પેશિયલ કન્સિડરેશન વાઇલ અલાઇનિંગ રોડ્સ ઓન ધ હિલી એરિયાઝ, બરાબર, કે જ્યારે હિલી એરિયાઝમાં તમે રોડ કન્સ્ટ્રક્ટ કરતા હો તો એમાં કયા કયા સ્પેશિયલ કન્સિડરેશનની તમારે જરૂર પડે, બરાબર. તો સૌથી પહેલું છે સ્ટેબિલિટી. વાઇલ અલાઇંગ અ હિલ રોડ સ્પેશિયલ કેર શુડ બી ટેકન ટુ અલાઇન ધ રોડ અલોંગ ધ સાઇડ ઓફ ધ hill which is a stable. A common problem in hill road is that the landslides, the cutting and the filling of the earth to construct the road on the hillside causes steepening of the existing slopes and affect the સ્ટેબિલિટી, બરાબર. તો સૌથી પહેલું છે સ્ટેબિલિટી, કે જ્યારે બી તમે હિલી એરિયામાં જ્યારે બી તમે હાઈવે ડિઝાઇન કરતા હો તો તમને ખબર છે કે આપણે હિલી એરિયામાં જ્યારે બી કરતા હોય તો મેક્સિમમ કટિંગ એઝ વેલ એઝ ફિલિંગની તમારે જરૂર પડે. હવે મેઇન હિલી એરિયાઝમાં મેઇન પ્રોબ્લેમ એ છે કે લેન્ડસ્લાઇડ થાય, બરાબર, કે ઇન ધ મોન્સૂન સિઝન આપણને ખબર છે કે આખી ભેખડો ધસી આવે, બરાબર. તો જ્યારે બી તમે હાઈવે ડિઝાઇન કરતા હો તો એવી ધ્યાન રાખવાની કે પર્ટિક્યુલર લોકેશનમાં લેન્ડસ્લાઇડ્સ ના થતી હોય, બરાબર. કારણ કે આપણને ખબર છે કે ઇફ લેન્ડસ્લાઇડ થઈ તો ફેટલ એક્સિડન્ટ્સ બી થઈ શકે છે, ઓર તમારો જે હાઈવે બનાવવાનો જે પર્પઝ છે એ ફૂલફિલ ના થઈ શકે, કારણ કે લેન્ડસ્લાઇડ આખી કવર કરી નાખે લેન્ડને, તો એ તમે પર્ટિક્યુલર એનો યુઝ ના કરી શકો પર્ટિક્યુલર મોન્સૂન સિઝન કે કોઈ બી પર્ટિક્યુલર સિઝનમાં, બરાબર. એટલે તમે જે બી અલાઇનમેન્ટ ડિઝાઇન કરો તો પર્ટિક્યુલર સ્ટેબલ હોવા જોઈએ, કે એના આજુબાજુના સાઇડ સ્લોપ એઝ વેલ એઝ ધ બેડ સ્લોપ એ બધું જ સ્ટેબલ હોવું જોઈએ. ઓર એને સ્ટેબિલિટી પ્રોવાઈડ કરવા માટે તમારે અમુક મેથોડોલોજીસ યુઝ કરવી પડે, લાઈક ધ ગ્રાઉન્ડ સ્ટેબિલિટી મેથડ્સ ઓર ગ્રાઉન્ડ સ્ટેબિલિટી સોઇલ સ્ટેબિલાઇઝેશન ટેકનિક્સ, બરાબર. તો એ આખું તમારે પ્રોવાઈડ કરવું. ધ કટિંગ એન્ડ ધ ફિલિંગ ઓફ ધ અર્થ to construct road on the hillside cause the steepening of the existing slope and affect the stability. Like તમે કટ કરો છો, બરાબર, તો જે કટિંગ કર્યા પછી તમારે જે સાઇડ સ્લોપ છે એ વધારે સ્ટીપર થઈ જાય, તો ડ્યુ ટુ ધેટ જે લેન્ડસ્લાઇડ થવાના ચાન્સીસ છે એ બહુ વધી જાય, કે તમારી જે સોઇલ છે આખી ત્યાં ને ત્યાં ધસી આવે, બરાબર. તો એવા વખતે તમે પ્રોપર બેલેન્સ કટિંગ એઝ વેલ એઝ બેલેન્સ ફિલિંગ કરો તો તમે એને મેક્સિમમ યુઝ કરી શકો, બરાબર. એના પછી છે ડ્રેનેજ. Numerous hillside drains should be provided for adequate drainage facilities across the road, but the cross drainage structures being costly, attempts should be made to align the road in a such a way that where the number of cross drainage structures are minimum. હવે આપણને ખબર છે કે ભાઈ હિલી એરિયામાં આપણે ડ્રેનેજ પ્રોવાઈડ કરવું સૌથી અઘરું છે, બરાબર. કારણ કે અમુક વખતે શું થાય કે હિલી એરિયાઝના લીધે જે ટોપ પોર્શન ઓર ટોપ સરફેસ છે ત્યાંથી બી વોટરનું સીપેજ થઈ અને નીચે આવે, બરાબર. તો એ વખતે તમારે ક્રોસ ડ્રેનેજ જે સ્ટ્રક્ચર છે, બરાબર, કે લાઈક ટનલ્સ મૂકો છો કે ગમે તે, બરાબર, કે પ્રોપર ડ્રેનેજ સિસ્ટમ પ્રોવાઈડ કરો છો એ બહુ કોસ્ટલી છે ઇન ધ હિલી એરિયાઝ, બરાબર. તો તમારે એવી રીતે રોડને અલાઇન કરવાનો કે જેથી તમારું જે ક્રોસ ડ્રેનેજ વર્ક છે કે એ સૌથી મિનિમમ આવે અને જે એમાં ઓછામાં ઓછું તમે કરી અને પ્રોપર ડ્રેનેજ અટેન કરી શકો. સેકન્ડલી કે હિલી રિજિયન્સમાં જ્યારે તમે કટિંગ કર્યું હોય તો જે માઉન્ટેનિયસ રેન્જ છે જેમાં કટિંગ કરો છો તમે, બરાબર, તો એમાંથી બી અમુક સીપેજ લોસીસ થાય, લાઈક બધું અમુક વોટર ત્યાં સ્ટોર થઈ રહ્યું હોય પણ જેવું તમે એને કટ કરો તો એવું બધું વોટર ધીમે ધીમે બહાર આવતું જાય, બરાબર. તો એવા વખતે બી તમારે એક્સેસિવ ડ્રેનેજ ફેસિલિટી પ્રોવાઈડ કરવી પડે, કે ઇન ધ મોન્સૂન ઓર ઇન અ હેવી રિજિયન્સ, બરાબર, કે અમુક રીતે લેન્ડસ્લાઇડ થવાના કારણે બી તમારી જે ડ્રેનેજ ફેસિલિટી છે એ ડિટ્રોએટ થઈ શકે. તો એક્સેસિવ ડ્રેનેજ તો કે જેટલું વોટર આવી રહ્યું છે જેટલું ઇનફ્લો થઈ રહ્યું છે એના કરતાં તમારે 2 ગણું કે 3 ગણું વધારે આઉટફ્લોની ડ્રેનેજ ફેસિલિટી પ્રોવાઈડ કરવી પડે, કે જેથી તમે ઇન ધ હેવીએસ્ટ રેઇનફોલ તમે એને અટેન કરી શકો ડ્રેનેજ ફેસિલિટીઝ, બરાબર.
એના પછી છે જિયોમેટ્રિક સ્ટાન્ડર્ડ ઓફ ધ હિલ રોડ્સ, બરાબર. હવે જે ફ્લેટ ટેરેન્સ છે, બરાબર, તો એના જે જિયોમેટ્રિક કન્સિડરેશન છે અલગ છે. જ્યારે તમારે હિલી રિજિયન્સ છે એના જિયોમેટ્રિક કન્સિડરેશન અલગ છે. લાઈક જિયોમેટ્રિક ફીચર્સમાં આપણે વાત કરીએ કે સુપર એલિવેશન પ્રોવાઈડ કરવું, એસએસડી ઓએસડી પ્રોવાઈડ કરવું, બરાબર. તો સેમ એવી રીતે જ્યારે ફ્લેટ ટેરેન્સ છે તો એનું એસએસડી અલગ હોય, જ્યારે હિલી રિજિયન્સ છે તો એનું એસએસડી અલગ હોય, બરાબર. ડિફરન્ટ સેટ્સ ઓફ ધ જિયોમેટ્રિક સ્ટાન્ડર્ડ્સ આર ફોલોડ ઇન ધ હિલ રોડ્સ with the reference to gradient curves and the speed, and they consequently influence the side distance, radius of the curve, and other related features. The route should be enable the ruling gradient to be attained in most of the length, minimizing the steep gradient, hairpin bends, and the needless rise and fall, બરાબર. હવે વોટ ઇઝ અ હેરપિન બેન્ડ્સ, બરાબર. તમે હેરપિન જોઈ હશે તો આખી આમ 90 આખી 180 ડિગ્રી એનું મૂવમેન્ટ આવે, બરાબર. તો એવી હેરપિન બેન્ડ કર્વ્સ તમારે ઓર અવોઇડ કરવાના કન્સ્ટ્રક્શનમાં હાઈવેના, કારણ કે એ ખબર છે કે એ વખતે મેક્સિમમ એક્સિડન્ટ થવાના ચાન્સીસ છે. લાઈક પર્ટિક્યુલર કોઈક સાઈડ કોઈક એક ડિરેક્શનથી વ્હીકલ આવી રહ્યું, એની ઓપોઝિટ ડિરેક્શનથી બીજું વ્હીકલ આવી રહ્યું છે, પણ જે હેરપિન બેન્ડ્સ છે કે જેમાં બે વ્હીકલને ખબર નથી કે કયું વ્હીકલ આવી રહ્યું છે, તો બે કોલાઇડ થવાના ચાન્સીસ છે, ઓર સ્લીપ ઓર સ્કીડ થવાના ચાન્સીસ છે, બરાબર. એટલે જે હિલ રોડનું જે જિયોમેટ્રિક ફંક્શન છે કે જિયોમેટ્રિક સ્ટાન્ડર્ડ છે એ ડિફરન્ટ છે પ્લેન ટેરેન્સ કરતાં, અને એમાં જે સાઇડ ડિસ્ટન્સ છે ઓર સ્ટોપિંગ સાઇડ ડિસ્ટન્સ છે એ બી અલગ રીતે ડિઝાઇન કરવું પડે, એઝ વેલ એઝ એના જે સુપર એલિવેશન છે ઓર જે રેડિયસ ઓફ ધ કર્વ્સ છે એને બી તેને અલગ રીતે ડિઝાઇન કરવું પડે, બરાબર. એના પછી છે રેઝિસ્ટિંગ લેન્થ. ધ resisting length of a road may be calculated for the total work to be done to move the loads along the routes, taking the horizontal length, the actual distance in levels between the two stations, and the sum of the ineffective rise and fall in the excess of the floating gradient. Okay, so resisting length એટલે કે એક રૂલિંગ ગ્રેડિયન્ટની જે આપણે વાત કરીએ, what is a ruling gradient on વોટ ઇઝ અ રૂલિંગ ગ્રેડિયન્ટ? રૂલિંગ ગ્રેડિયન્ટ એટલે એવો ગ્રેડિયન્ટ કે જે તમારા વ્હીકલને ઇઝીલી રોડ સ્ટ્રેચ ઉપરથી પાસ કરવા દે, બરાબર. હવે આમાં જો તમે સ્ટીપ ગ્રેડિયન્ટ આપ્યું હોય, બરાબર, તો શું પ્રોબ્લેમ આવી શકે? સ્ટીપ ગ્રેડિયન્ટ મતલબ આપણે જ્યારે ચડતા હોય તો સ્ટીપ ગ્રેડિયન્ટમાં આપણે વધારે હોર્સ પાવરની જરૂર પડે અને વધારે ફ્યુલ કન્ઝમ્પશન થાય, બરાબર. સેમ એવી રીતે જ્યારે ઉતરતી વખતે આપણે બ્રેકિંગ સિસ્ટમ એટલી ઇફેક્ટિવ ના રહે ઇન ધ સ્ટીપેસ્ટ ગ્રેડિયન્ટ, બરાબર. એટલે જ્યારે બી તમે રૂલિંગ ગ્રેડિયન્ટ ડિઝાઇન કરતા હો ઓર રેઝિસ્ટિંગ લેન્થ ડિઝાઇન કરતા હો, તો એમાં તમારે એવી રીતના ગ્રેડિયન્ટ્સ આપવાના કે જેથી તમારું જે વ્હીકલ ઓપરેટિંગ કોસ્ટ છે એ સૌથી મિનિમમ બેસે, બરાબર. in the actual difference in the levels between the two station and the sum of the ineffective rise and the fall in the excess of the floating gradient. In brief, the resisting length of the alignment should kept as low as possible. Thus, the ineffective rises and excessive fall should be kept in minimum, બરાબર. સો આપણે અત્યાર સુધી જોયું કે કયા કયા કન્સિડરેશન ધ્યાનમાં રાખવાના આવે, બરાબર, કે અલાઇનમેન્ટ કોને કહેવાય, એની રિક્વાયરમેન્ટ શું છે, બરાબર. પછી એમાં ફેક્ટર્સ કયા કયા અફેક્ટ થાય, તો ઓબ્લિગેટરી પોઈન્ટ્સ, ટ્રાફિક, જિયોમેટ્રિક ડિઝાઇન્સ, ઇકોનોમિક અને અધર કન્સિડરેશન. અને હિલી એરિયાઝમાં કયા કયા વસ્તુ ધ્યાનમાં રાખવાની આવે, સ્ટેબિલિટી, ડ્રેનેજ, જિયોમેટ્રિક સ્ટાન્ડર્ડ ઓફ ધ હિલ રોડ્સ અને રેઝિસ્ટિંગ લેન્થ. ઓકે, સો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કે એન્જિનિયરિંગ સર્વિસ ફોર ધ હાઈવે લોકેશન, કે કયા કયા એન્જિનિયરિંગ સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે. આપણે આના પ્રીવિયસ ચેપ્ટરમાં જોયું હતું કે કયા સર્વિસ કરવામાં આવે, લાઈક જેમ કે ઇકોનોમિક સર્વિસ છે, ફાઇનાન્શિયલ સર્વિસ છે, ટ્રાફિક સર્વિસ છે, બરાબર. પણ એ શેના માટે કે જ્યારે હાઈવે પ્રપોઝ થતો હોય કે ડિઝાઇન કરવાની ગણતરીમાં હોય ત્યારે. હવે એન્જિનિયરિંગ સર્વિસ કે ભાઈ પર્ટિક્યુલર અલાઇનમેન્ટ ફિક્સ થઈ ગયું, હવે એની ઉપર કયા કયા સર્વિસ કરવામાં આવે તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.